પ્રોગ્રામના પ્રાયોજક છે રોલેક્સ રોડ રિંગ્સ, આત્મીય ડેન્ટલ ક્લિનિક, પ્રસ્તુત કરતા પુજારા ટેલિકોમ. ચિંતા સંતાન અંતરો યત્પાદાંબુજરેણ્વઃ સ્વીયાનાં તાનિજાચાર્યં પ્रणमामि मुहुर्मुहुः प्रणमामि मुहुर्मुहुः. ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન, જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન. આખરી અવતારનું મંડાણ બાંધી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. વાહ! તો મિત્રો આપણો શો સ્ટાર્ટ થઈ ગયો છે. ચાલને જીવી લઈએ. જે શોની અંદર આ છે તમારો મિત્ર પ્રીત ગોસ્વામી. આપણા શોનો હેતુ શું છે એ જ આજ સાર્થક થાય છે, કારણ કે મારી બાજુમાં એક સુંદર કંઠ બેઠા છે અને એ છે શ્રી બિમલ શાહ. મિત્રો, આપણે પેલું જ ગીત ગાયું, તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. એટલે મંદિર સુધી જવાનો આ આપણો પ્રયત્ન. મંદિરે જવામાં મિનિટ રોકડી 5 જ લાગે. તમારા ઘરે હોય ત્યાંથી નજર મારો તો 5 કે 10 મિનિટના અંતરે એક મંદિર આવતું હશે. ત્યાં જતા 5 જ મિનિટ લાગે, પણ ત્યાં જવાનો વિચાર આવતા 50 વર્ષ વહી જાય છે. હા, ત્યારે આજે આપ મંદિરમાં હોવ એવી અનુભૂતિ થશે, કારણ કે બિમલ શાહ એક એવો કંઠ છે કે કોઈ પણ વૈષ્ણવ એવા નહીં હોય કે જ્યાં એમનો કંઠ ગયો નહીં હોય, એના ઘરની અંદર સવારમાં આ કંઠ વગડ્યો નહીં હોય. કેસેટ દ્વારા, સ્ક્રીન દ્વારા, રેડિયો દ્વારા, કોઈ પણ કારણે બિમલ શાહ તો વગડ્યા જ હશે. મારી બાજુમાં બેઠા છે, વાતનો મને ગૌરવ છે, કારણ કે સ્વર્ગસ્થ શ્રી રાજ કપૂરના હસ્તે જેમને ખાસ મુકેશના ગીતો માટે એવોર્ડ મળ્યો છે, પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુના હસ્તે જેમના ગીતોની સીડીનું વિમોચન થયું છે. તો ચાલો, આજે મારી સમજદારી એ છે કે મારે વધારે વાત ન કરવી જોઈએ, એમના કંઠ દ્વારા આપના ઘરમાં અમે ભક્તિ પહોંચાડીએ. જય રાધા માધવ, જય કુંજ બિહારી. જય રાધા માધવ, જય કુંજ બિહારી. જય ગોપી જન વલ્લભ, જય ગોપી જન વલ્લભ, જય ગિરિવરધારી.
जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यमुना तिरबनचारी यमुना तिरबनचारी जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी। मुरली मनोहर करुणा सागर मुरली मनोहर करुणा सागर मुरली मनोहर करुणा सागर मुरली मनोहर करुणा सागर जय गोवर्धन धारी जय गोवर्धन धारी जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी जय गोपी जन वल्लभ जय गोपी जन वल्लभ जय गिरिवरधारी जय राधा माधव जय कुंज बिहारी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। નિત લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે શ્રી રાધાનું નામ નિત લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે શ્રી રાધાનું નામ શ્રી રાધે કૃષ્ણ રટતા કરીએ સગડા કામ રાધે કૃષ્ણ રટતા કરીએ સગડા કામ નિત લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે શ્રી રાધાનું નામ નિત લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે શ્રી રાધાનું નામ।
ઓ નિત લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે શ્રી વલ્લભનું નામ નિત લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે શ્રી વલ્લભનું નામ વલ્લભજી મહાપ્રભુજી શ્રી વલ્લભજી મહાપ્રભુજી રટતા કરીએ સગડા કામ નિત લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે શ્રી રાધાનું નામ નિત લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે શ્રી રાધાનું નામ આહા લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે શ્રી યમુનાજી નામ નિત લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે શ્રી યમુનાજી નામ યમુનાજી મહારાણીજી શ્રી યમુનાજી મહારાણીજી રટતા કરીએ સગડા કામ નિત લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે શ્રી રાધાનું નામ નિત લઈએ શ્રી કૃષ્ણનું નામ સાથે શ્રી રાધાનું નામ ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો 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 ગોવિંદ બોલો બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હે રાધા રમણ હરિ ગોપાલ બોલો રાધા રમણ મારા દ્વારિકાના નાથ મને તારી પાસે રાખ મારા દ્વારિકાના નાથ મને હે મારો પકડી લેજે હાથ મને તારી પાસે રાખ મારો પકડી લેજે હાથ મને તારી પાસે રાખ હે મારા દ્વારિકાના નાથ મને તારી પાસે રાખ મારા દ્વારિકાના નાથ રાણી રૂક્ષ્મણીની સાથ મારા દ્વારિકાના હે મારો પકડી લેજે હાથ મને તારી પાસે રાખ મારો પકડી લેજે હાથ મને હે મારા દ્વારિકાના નાથ મને તારી પાસે રાખ મારા હે મારા દ્વારિકાના નાથ મને તારી પાસે રાખ મારા દ્વારિકાના નાથ મને મારા દ્વારિકાના નાથ અમને તમારી પાસે રાખો વાહ આપને સૌને કૃષ્ણમય કરી દીધા મેં કીધું હતું ને કે મારી સમજદારી એમાં જ છે કે મારે બોલવું ન જોઈએ અને ખરેખર આજે મારી બાજુમાં બેઠા છે તો મને પણ ઉર્જા મળે છે બિમલભાઈ અબ તક મીડિયા આપ સૌનો આપની આખી ટીમનો આભાર માને છે આપનો અમૂલ્ય સમય અમને આપ્યો છે બિમલભાઈ આ કંઠ આપનો છે પણ આ કંઠ બન્યો કઈ રીતે આપના ગુરુ કોણ અમારે ખાસ અમારા પ્રેક્ષકોએ જાણવું છે આમ તો નાનપણથી જ જ્યાં સંગીત હોય હા હા ત્યાં આ જીવ પહોંચે વાહ વાહ એટલે નાની નાની સ્પર્ધાઓમાં પહેલાં ભાગ લેતા હતા હા 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 5મા ધોરણમાં હતા ચૌધરી હાઈસ્કૂલમાં ત્યારે આખા રાજકોટમાં લોક સંગીત સ્પર્ધા યોજાઈ હતી હા હા એમાં પુરસ્કારની વાત આવે એટલે મને અત્યારે હવે ગૌરવ લાગે છે કે અત્યાર સુધીના જેટલી પુરસ્કારો મળ્યા એમાં નાનપણનો જે મને પહેલો પુરસ્કાર મળેલો સવા બસેરનું મારું દાતરડું લોલ આહા વાહ એ એક લોકગીત હતું વાહ અને મારા ગુરુ એટલે સ્વર્ગસ્થ બાબુભાઈ અંધારિયા કે જેમની પાસેથી શાસ્ત્રીય સંગીત અમે આમ તો વિશારદ થઈ ગયા છતાં પણ એમની પાસે શીખવા જતા હતા હા 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 એટલે અમારા ગુરુ
એ બાબુભાઈ અંધારિયા અને કાંતિભાઈ સોનછત્રા, વાહ. એ અત્યારે તો હયાત છે, આપણા રાજકોટનું ઘરેણું ગણાય. હા. પણ આ બે અને એક અમુભાઈ દોશી હતા, એકેડેમીના પ્રિન્સિપાલ હતા, એમની પાસે. અને સુગમ સંગીત એ બહુ જ એક અદકેરું નામ. આજે પુરુષોત્તમ ઉપાધ્યાય પણ જે વ્યક્તિને માને છે એવા સ્વર્ગસ્થ પરેશ ભટ્ટ, એમની પાસે સુગમ સંગીત શીખ્યો. આ રીતે સંગીતની યાત્રા ધીમે ધીમે શરૂ કરી અને 1979માં વાહ વાહ. મારી ઉંમર ફક્ત 19 વર્ષની હતી. સ્વર્ગીય મુકેશજીના ગીતો ગાવા માટે તો થોડો ભરાઈખમ અવાજ જોઈએ, પણ ત્યારે તો છોકરડા જેવો અવાજ હોય. પણ હિંમત કરી અને પંખીડાના પિંજરું, લગભગ 750 કોમ્પિટિટર હતા. વાહ વાહ વાહ. અને જજ તરીકે સ્વર્ગીય રાજ સાહેબ હોય, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ગ્રેટ શોમેન. એટલે બટ નેચરલ છે કે બધા એમની પિક્ચરના ગીતો ગાય, હિન્દી ગીતો ગાય. પણ આ તો સોનાને પરખવા વાળો માણસ હતો. વાહ વાહ વાહ. એ ગીતની ઉલ્લેખ થયો છે ત્યારે મારે આપને વચ્ચે અટકાવતા અમારા હાજી, પ્રેક્ષકો હાજી, માટે, હાજી. ભલે જ્યાં તમને ઠીક લાગે, જેટલું ઠીક લાગે એટલું, પણ એ ગીત ખાસ જે કપૂર સાહેબ સાથે અને એમની સામે જે ગાયું હતું આપે, તો એ અમારા પ્રેક્ષકો માટે. પંખીડાને આ પિંજરું હા. જોનો 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 લાગે, બહુએ સમજાવ્યું તોય પંખી નવ પિંજરું માગે. હા. પંખીડાને આ પિંજરું જોનો જોનો લાગે, બહુએ સમજાવ્યું તોય પંખી નવ પિંજરું માગે. પંખીડાને આ પિંજરું દૂરના પ્રયાણનો અડદીઠે દેશ જાવા લગન લાગે, બહુએ સમજાવ્યું તોય પંખી નવું પિંજરું માંગે. પંખીડાને આ પિંજરું અરે માન માન ઓ પંખીડા, આહા. અરે માન, અરે માન માન ઓ પંખીડા, અને નથી સજનની આ રીત, આહા. અને આવું જો કરવું હતું તો નહોતી કરવી પ્રીત. અને ઓછું શું પામ્યો સાથી
સતવારો ત્યાગે બહુએ સમજાવ્યું તોય પંખી નવું પિંજરું માંગે પંખીડાને આ પિંજરું सोने मडेल बाजटियों ने सोने मडेल झूलो सोने मडेल बाजटियों ने सोने मडेल झूलो हीरे जडेल विंजड़ो मोतीनो मोंघो पण मोलो पागल ना बनिए भेरू कोई ना रंग रागे बहुए समझाव्યું તોય પંખી નવું પિંજરું માંગે પંખીડાને આ પિંજરું જૂનો 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 લાગે બહુએ સમજાવ્યું તોય પંખી પંખી નવું પિંજરું માંગે આ છે પ્રીતભાઈ વાહ 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 ક્યાં વાત હે બહુ રે સમજાવું તો પંખી નવું પિંજરું માંગે અત્યારે દરેક ઘરની અંદર જે બેઠા છે વ્યક્તિઓ આપણા પ્રેક્ષકો એને પણ રોજ આ જ પ્રશ્ન હોય છે કારણ કે હવે ક્યાંક બહાર જાય કારણ કે એને ઘરની અંદર હવે તકલીફ પડે છે પણ તમે ન નીકળતા આ કીર્તન દ્વારા અમે સલાહ આપીએ છીએ કારણ કે બાર ડો કોરોના બેઠો છે એક ઝપટમાં લઈ લેશે એટલે જેટલું થાય એટલું ઘરમાં રહેજો અને એટલા માટે જ અમારો આ પ્રયાસ છે કે આપને ઘરની અંદર કંટાળો ન આવે એટલે ઘરની અંદર જીવવાનો સમય સાચું સુખ ઉંબરાની અંદરનું જ સાહેબ બહાર તમને બહાર નીકળો ને ઓટોગ્રાફ માગે કોઈ ફોટો પડાવતા હોય તો તમને આનંદ ન આવે અને કદાચ આનંદ આવે તો એક ક્ષણિક હોય પણ ઘરે જાય આપણી દીકરી છે આપણો દીકરો છે આપણી પત્ની છે કે પછી આપણા મમ્મી છે એ પાણીનો લોટો લઈને આવે ને એટલે ઉંબરાની અંદરનું જે સુખ હોય ને એ સુખ સાચું એટલે જ આપણો શો ચાલને જીવી લઈએ આમ તો બિપિનભાઈ તમારા ઘણા બધા ગીતો અને લગભગ બધા ગીતો હિટ અને મને ખ્યાલ છે ત્યાં સુધી શ્રીનાથજીના તો સોલો 400થી ઉપર આપે ગાયા છે એ રેકોર્ડ છે એમ પણ તમારા ઘરની અંદર તમારા બધા ગીતો હિટ છે આજે સ્ક્રિપ્ટિંગનો આપણે કાર્યક્રમ નથી કરવો આજે ખાસ મારે તમને પ્રશ્ન પૂછવો છે કે તમારા ઘરની અંદર તમારા ફેમિલી મેમ્બર અથવા તો તમે એકલા બેઠા હોય તો ફટ દઈને યાદ ન કરવું પડે કે આ ગીત મારું અથવા તો તમે બેઠા હોય તો પપ્પા ઓલું ગીત ગાવ ને અથવા તો કાકા આ ગીત તો ગાવ ને એવું કયું ગીત અમારે તો લગભગ ઘરમાં સંગીતનો વારસો હા મારા પિતાશ્રી પંચનાથ મંદિરમાં ખૂબ કીર્તન કર્યા વાહ વાહ અને સંત પુનિતના પટ્ટ શિષ્ય હતા હમ. મારી દીકરી પણ ખૂબ સુંદર ગાય છે ઓકે મારા દીકરાની દીકરી પણ 7 વર્ષની છે પણ એ પણ સંગીતમાં અત્યારે ધીમે ધીમે પાપા પગલી કરી રહી છે વાહ વાહ એટલે એને એક ગમતું ગીત હું લાવ્યો છું એ દીકરીને ગમતું વાહ વાહ સંભળાવીએ અમારા પ્રેક્ષકો માટે એ ગીત આ એક એવું કમ્પોઝિશન છે કે સ્વર્ગીય મુકેશજીના અસંખ્ય ગીતો આમ તો ભજન ટાઈપ જ હતા પણ એના એક પિક્ચરનું ગીત ધીરે ધીરે બોલ કોઈ સુનના લે હા सुनना ले कोई सुनना ले हमको किसी का डर नहीं હા कोई जोर जवानी पर नहीं આ રાગ ઉપર અમદાવાદના એક સુંદર મજાના કવિ અને ભક્તિકાર મુકેશ ભગત છે એમનું આ રાગ ઉપર એમણે સુંદર મજાના શબ્દો અને અત્યારે આપણે બધા જે પ્રાર્થના કરી રહ્યા છીએ કોરોનામાં બચાવે કોણ તો એ સાંભળ્યો અને એ પ્રોપર
અત્યારના યુગમાં જે સેટ થાય છે એવા શબ્દો આ કમ્પોઝિશનના છે એ હું રજૂ કરું ને મારા દીકરાની દીકરીએ મને લખીને અત્યારે આપ્યું કે દાદા તમે આ ગાજો. વાહ વાહ વાહ. કે દોડી દોડી આવે મારો શામળિયો, શામળિયો રે મારો શામળિયો, દોડી દોડી આવે મારો શામળિયો, શામળિયો રે મારો શામળિયો, લાજ બચાવે મારો શામળિયો, શામળિયો રે મારો શામળિયો, લાજ બચાવે મારો શામળિયો, શામળિયો રે મારો શામળિયા. ભક્તોનો રખવાડ છે એની લીલા અપરંપાર છે, દોડી દોડી આવે મારો શામળિયો, શામળિયો રે મારો શામળિયો, લાજ બચાવે મારો શામળિયો, શામળિયો રે મારો શામળિયો. આહા. આ ભરી સભામાં દ્રૌપદી કરે પોકાર, દ્વારિકાથી આવ્યો છે તત્કાળ. હરી સભામાં દ્રૌપદી કરે પોકાર, દ્વારિકાથી આવ્યો છે તત્કાળ. ભોજન ભૂલે પટકુડ પૂરે, ભોજન ભૂલે પટકુડ પૂરે, એ ભક્તોનો રખવાડ છે એની લીલા અપરંપાર છે, દોડી દોડી આવે મારો શામળિયો, શામળિયો રે મારો શામળિયો, લાજ બચાવે મારો શામળિયો, શામળિયો રે મારો શામળિયો. નરસૈયાના કીધા 52 કામ, મીરાબાઈના ઝેરના કીધા પાન. નરસૈયાના કીધા 52 કામ, મીરાબાઈના ઝેરના કીધા પાન. કરુણા કરે દુખડા હરે, કરુણા કરે દુખડા હરે, એ ભક્તોનો રખવાડ છે એની લીલા અપરંપાર છે, દોડી દોડી આવે મારો શામળિયો, શામળિયો રે મારો શામળિયો, લાજ બચાવે મારો શામળિયો, શામળિયો રે મારો શામળિયો. ભક્તો હરિના જ્યાં જ્યાં કરતા પાય, પુનિત પ્રભુજી પાછળ પાછળ જાય. ભક્તો હરિના જ્યાં જ્યાં પડતા પાય, પુનિત પ્રભુજી પાછળ પાછળ જાય. મુકેશ કહે દૂર ના રહે, મુકેશ કહે દૂર ના રહે, એ ભક્તોનો રખવાડ છે એની લીલા અપરંપાર છે, દોડી દોડી આવે મારો શામળિયો, શામળિયો રે મારો શામળિયો, લાજ બચાવે મારો શામળિયો, શામળિયો રે મારો શામળિયો, દોડી દોડી આવે મારો શામળિયો, શામળિયો રે મારો શામળિયો, અને લાજ બચાવે મારો શામળિયો, શામળિયો રે મારો શામળિયો. વાહ. રાગ, શબ્દ અને ભક્તિ અને એમને આપવાનું આમંત્રણ જો હૃદયથી નીકળે તો એ ચરણ પાદુકા પહેરવા ક્યારેય ખોટી થતો નથી, પણ એ અવાજ હૃદયથી નીકળવો જોઈએ. અમે તો આભાર માનીએ આપની પોત્રીનો કે એને આ એક ફરમાઈશ આપની સાથે મોકલી છે, જેથી કરીને અમારા પ્રેક્ષકોને આ સુંદર મજાની એક રચના મળી.
પણ હવે જેમના કારણે આ પ્રખ્યાત છો વૈષ્ણવોના ભજન, કારણ કે એ તો આપના કંઠે શોભે, ત્યારે અમારા ઘણા બધા વૈષ્ણવ ભક્તો પણ છે. આમ તો બધાને કીર્તન ભજન કોઈ પણ એવી જાતિ કે જ્ઞાતિ સાથે જોડાયેલું જ નથી. કીર્તન ને ભજન તો કેને ન ગમે, મનુષ્યને પણ ગમે. ગાયની બાજુમાં તમે વાસળીનું ખાલી રેકોર્ડિંગ મૂકી દો સાહેબ, એ દૂધ વધારે દેવા મળશે. હા, બધાને ગમે. જીવ જેટલા પણ છે એ બધાને કીર્તન વાલું જ હોય. ત્યારે હવે હું વિનંતી કરીશ બિમલભાઈને કે વૈષ્ણવ ભજનો માટે સુંદર મજાના આપના કંઠ દ્વારા આપને ઠીક લાગે આપની મોજ. ઓમ નમો અરિહંતાણં, ઓમ નમો સિદ્ધાણં, ઓમ નમો આયર્યાણં, ઓમ નમો ઉવજાયાણં, નમો લોએ સબ સાહુણં, એસો પંચ નમોકારો સૌવ પાવ પણાસણો, મંગલાણં ચ સૌવેસુ પડમં હવૈ મંગલમ, પડમં હવૈ મંગલમ. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે, હૈયું મારું નૃત્ય કરે. એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનો અર્ધ રહે, મુજ જીવનનો અર્ધ રહે. દીન ક્રૂર ને ધર્મ વિગોણા દેખી દિલમાં દર્દ વહે, ને કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્તોત્ર વહે. મૈત્રી ભાવનો પવિત્ર ઝરણો મુજ હૈયામાં વહ્યા કરે, મુજ હૈયામાં વહ્યા કરે. ને શુભ થાવો યા સકળ વિશ્વનો એવી ભાવના નિત્ય રહે. માર્ગ ભૂલેલા જીવન પથિક ને માર્ગ ચીંધવા ઉભો રહો, માર્ગ ચીંધવા ઉભો રહો. કરે ઉપેક્ષા એ માર્ગની તોય સમતા ચિત્ત ધરો, તોય સમતા ચિત્ત ધરો. ચિત્ર ભાનુની ધર્મ ભાવના હૈયે સૌ માનવ લાવે, અને વેર ઝેરના પાપ ત્યજીને મંગળ ગીતો એ ગાવે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, ને શુભ થાઓ યા સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે, એવી ભાવના નિત્ય રહે.
ભક્તિની રીત કાલી ઘેલી વાણીમાં હું ગાતો પ્રભુજી તમારા ગીત બાળ બનીને ખોડે તમારા બાળ બનીને ખોડે તમારા રમવાને હું આવ્યો પ્રભુ પ્રેમ ભરેલું હૈયું લઈને તારે દ્વારે આવ્યો પ્રભુ પ્રેમ ભરેલું હૈયું લઈને તારે દ્વારે આવ્યો પ્રભુ આખડી મારી પ્રભુ હરખાય છે આખડી મારી પ્રભુ હરખાય છે જ્યાં તમારા મુખના દર્શન થાય છે ઓ જ્યાં તમારા મુખના દર્શન થાય છે આંકડી મારી પ્રભુ હરખાય છે આંકડી મારી પ્રભુ હરખાય છે પગ અધીરા દોડતા દેરા સરે પગ અધીરા દોડતા દેરા સરે દ્વાર પહોંચું ત્યાં અજાઉં પોથાય છે દ્વાર પહોંચું ત્યાં અજાઉં પોથાય છે જ્યાં તમારા મુખના દર્શન થાય છે ઓ જ્યાં તમારા મુખના દર્શન થાય છે આંખડી મારી પ્રભુ હરખાય છે દેવનું વિમાન જાણે ઉતર્યું દેવનું વિમાન જાણે ઉતર્યું એવું મંદિર આપનું સોહાય છે એવું મંદિર આપનું સોહાય છે જ્યાં તમારા મુખના દર્શન થાય છે ઓ જ્યાં તમારા મુખના દર્શન થાય છે આંખડી મારી પ્રભુ હરખાય છે આંખડી મારી પ્રભુ હરખાય છે હે કરુણા ના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી હે સંકટ ના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી હે કરુણા ના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી
તારી કરુણાનો કોઈ પાર નથી. परम कृपाळु वाला मैं पीदा विषना प्याला. हे परम कृपाळु वाला मैं पीदा विषना प्याला. विषने अमृत करनारा तारी करुणानो कोई पार નથી. हे करुणाना તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી. વાહ, તારી કરુણાનો કોઈ પાર નથી. સુંદર ગીતો દ્વારા આપ સૌને અહીંથી બિમલભાઈએ મજા કરાવી છે. ત્યારે બિમલભાઈ આપ બેઠા છો ત્યારે આપની જે ખાસિયત છે મુકેશના અવાજમાં, આપ કંઈક એમના અવાજમાં એમના ગીતો, આમ તો આપનો કંઠ જ એમ લાગે જાણે સ્વર્ગસ્થ શ્રી મુકેશજી બાજુમાં બેઠા છે, પણ હવે આપની મોજ પણ અમારે કરવી છે. એટલા માટે किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार. किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार. किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. माना अपनी जेब से
ये मेरा गीत जीवन संगीत कल भी कोई दोहराएगा। ये मेरा गीत जीवन संगीत कल भी कोई दोहराएगा। जग को हंसाने बहरूपिया रूप बदल फिर आएगा। स्वर्ग यही नरक यहाँ, इसके सिवा जाना कहाँ। जी चाहे जब हमको आवाज दो, हम है वही, हम थे जहाँ अपने यही दोनों जहाँ। इसके सिवा जाना कहाँ, इसके सिवा जाना कहाँ, इसके सिवा जाना कहाँ। વાહ. તો મિત્રો, જેમ વાત કરી એ પ્રમાણે જીના યહાં મરના યહાં ઇસકે સિવા જાના કહા. તો બસ આપણે સરસ રીતે ઘરમાં રહેવાનું છે. આપણો મિત્ર છું એટલે આપની ચિંતા છે. બને ત્યાં સુધી શક્ય બને એટલી વખત વધારે હાથને ધોવાના છે, સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનો છે. માસ્ક જ્યારે પણ બહાર નીકળો, માસ્ક વિના બહાર નથી નીકળવાનું યાર. આપનું ધ્યાન રાખો. ચાલને જીવી લઈએ શોની અંદર આવા જ દિગ્ગજ કલાકારો સાથે ફરી પાછો હું આવતો રહીશ. અગેન્સ હું આપનો સાચા હૃદયથી આભાર માનું છું બિપિનભાઈ. આપનો સમય અમને આપ્યો છે. સાથોસાથ આપની ટીમનો આભાર માનું છું. કીબોર્ડની અંદર જે કીબોર્ડના માણીગર છે એવા ભાઈ શ્રી ગજેન્દ્રભાઈ નિમાવત, સાચા હૃદયથી આપનો આભાર. બાજુમાં પેડની અંદર જે સંગત આપી રહ્યા છે અને અમને બધાને મોજ કરાવી રહ્યા છે, આપને આનંદ આપી રહ્યા છે એવા ભાઈ શ્રી હિતેશભાઈ ગોસ્વામી. આ તરફ તબલાની અંદર જે સંગત આપી રહ્યા છે, જેમનું તબલું એકદમ મીઠું આપણને સંભળાઈ રહ્યું છે, એવા ભાઈ શ્રી દીપકભાઈ નિમાવત. સાચા હૃદયથી આપ સૌનો આભાર. અમારા આ શબ્દો આપના કાન સુધી સુંદર રીતે પહોંચાડી રહ્યા છે એવા ઉમંગી સાઉન્ડ અને અબ તક મીડિયાનો સાચા હૃદયથી આભાર. ફરી મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ. તમારું ધ્યાન રાખજો. જય હિન્દ. अरे जाना कहाँ है, ચાલને જીવી લઈએ, ચાલને જીવી લઈએ, ચાલને જીવી લઈએ. આ પ્રોગ્રામના પ્રાયોજક હતા રોલેક્સ રોલ્ડ રિંગ, આત્મીય ડેન્ટલ ક્લિનિક, પ્રસ્તુત કરતા પૂજારા ટેલિકોમ.